તો ઇમ્યુનિટીની અંદર મિત્રો આગળ જોતા લિમ્ફેટિક સિસ્ટમ અથવા તો જેને આપણે લસિકા તંત્ર તરીકે ઓળખીએ છીએ એનો આપણે અભ્યાસ કરીએ. અત્યાર સુધી આપણે સામાન્ય રીતે લસિકા તંત્ર અથવા તો જે લસિકા વાહિની છે જેનું કાર્ય દ્રવ્યોના અણુઓના વહન માટે છે એવું આપણે સમજતા. પણ આ જ લિમ્ફેટિક સિસ્ટમ અથવા તો જે લસિકા વાહિની છે અથવા તો આખું લસિકા તંત્ર છે એનું કાર્ય ફક્ત દ્રવ્યના અણુઓના વહન માટે જ પૂરતું નથી, પરંતુ એનાથી પણ એક સ્ટેપ આગળ ઇમ્યુનિટી અથવા તો આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એની અંદર પણ છે. જોઈએ આપણે તો આપણે સ્ટાર્ટ કરશું લસિકા અંગ. લસિકા અંગ એટલે શું? લસિકા અંગ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એકને હું કહીશ પ્રાથમિક લસિકા અંગ અને બીજું જે છે એને હું કહીશ દ્વિતીયક લસિકા અંગ. શું છે ડેફિનેશન પ્રાથમિક લસિકા અંગની? જોઈએ. જે અંગમાં લસિકા કોષ બોલે તો બી કોષો અને ટી કોષો, જે અંગની અંદર લસિકા કોષનું નિર્માણ થાય એન્ડ પરિપક્વ બને તેને પ્રાથમિક લસિકા અંગ કહેવાય. તો જે કોષોની અંદર લસિકા કોષો બને છે એન્ડ પરિપક્વ બને છે, નિર્માણ થાય છે અને બને છે, જેને આપણે પ્રાથમિક લસિકા અંગ તરીકે ઓળખીએ છીએ. તો આના એક્ઝામ્પલ્સની જો ચર્ચા કરીએ તો બે એક્ઝામ્પલ્સ છે. એકને હું કહીશ અસ્થિમજ્જા એન્ડ બીજું એક્ઝામ્પલ છે થાઇમસ. મીન્સ કે આ બંને જે અંગ છે, આ બંને અંગની અંદર અથવા તો આ બંને અંગો લસિકા કોષોના નિર્માણ અને પરિપક્વન સાથે સંકળાયેલા છે. જોઈએ, આપણને આમ તો ખ્યાલ જ છે કે અસ્થિમજ્જા જે છે એની અંદર બી કોષ એન્ડ ટી કોષનું નિર્માણ થાય, જે આપણે 11th અંદર ભણી ગયા. એન્ડ બીજો મુદ્દો, બી કોષ પરિપક્વ પણ અસ્થિમજ્જાની અંદર બને. તેથી જ અસ્થિમજ્જાનું જે ઇંગ્લિશ છે બોન મેરો, એના આધારે બી કોષ નામ આપવામાં આવે છે. જ્યારે આપણે ઘણા બધા ટોપિકની અંદર ભણી ગયા કે થાઇમસ ગ્રંથિની અંદર જે થાઇમોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, આ થાઇમોસિનના અસર હેઠળ, અંતઃસ્ત્રાવની અસર હેઠળ ટી કોષ જે છે તે અહીંયા પરિપક્વ થાય છે. ટી કોષ નો ડાઉટ ઉદ્ભવ અહીંયા થાય છે, પરંતુ પરિપક્વ થાઇમસમાં થાય છે. જ્યારે બી કોષ ઉદ્ભવ પણ અહીંયા પામે છે અને પરિપક્વ પણ અહીંયા પામે છે. એટલે ઓલ ઓવર આ બંને અંગ જે છે તે લસિકા કોષોના નિર્માણ અને પરિપક્વન માટે જવાબદાર છે, જેને આપણે પ્રાથમિક લસિકા અંગ તરીકે ઓળખીએ છીએ. તો બે જે કન્ડિશન આપણને આપેલી છે, નિર્માણ થવું અને પરિપક્વ બનવું, તો આ બંને કન્ડિશન અહીંયા ફોલો થાય છે આ બંને અંગ દ્વારા. સમજીએ દ્વિતીયક લસિકા અંગ એટલે શું. તો એની જે સાદી વ્યાખ્યા કંઈક આ પ્રકારની છે. જે લસિકા અંગોમાં અથવા તો હું ખાલી અંગ શબ્દ પણ વાપરીશ, જે અંગમાં લસિકા કોષોને કાર્ય કરવાનું સ્થાન પૂરું પડી રહે તે અંગને દ્વિતીયક લસિકા અંગ કહેવાય. તો જે અંગની અંદર લસિકા કોષને પોતાનું કાર્ય પૂરું કરવાનું સ્થાન મળે એને દ્વિતીયક લસિકા અંગ કહેવાય. પહેલાં તો મિત્રો આપણે સમજીએ કે લસિકા કોષ જે છે એનું કાર્ય શું. તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે એટલું ન આવડતું હોય તો આટલું બાયોલોજી ન પતે, ભણી ન શકાય. તો એનું કાર્ય છે પરજાત કોષ ને
ઓળખવા એન્ડ તેમના વિરુદ્ધ એન્ટીબોડી બનાવવા એન્ડ તેમનું મૃત્યુ, આ એનું કાર્ય છે. આગળ જોઈએ તો દ્વિતીયક લસિકા અંગ જે છે, આ દ્વિતીયક લસિકા અંગના એક્ઝામ્પલ્સ કયા, એવા તે કયા અંગો છે કે જે કાર્ય કરવાનું સ્થાન પૂરું પાડે છે. તો એના એક્ઝામ્પલની અંદર મિત્રો હું પહેલું એક્ઝામ્પલ લખીશ કાકડા. ગળાની અંદર ગરદનમાં રહેલા, મુખની અંદર પશ્વ ભાગે રહેલા કાકડા. બરોડ, કાકડા, બરોડ. પેયર્સ પેચ અથવા તો પેયર્સની ખંડિકા એન્ડ આંત્રપૂછ, આંત્રપૂછ. અને છેલ્લું નામ લસિકા ગાંઠ, લસિકા ગાંઠ. હવે બીજી વસ્તુ કહી દઉં કે જે તમારા માટે એકદમ નવી છે કે આ બધા જ જે અંગ લખ્યા છે ને તે હકીકતમાં એક પ્રકારની મોટી લસિકા ગાંઠ જ છે. તેઓ એક પ્રકારની મોટી લસિકા ગાંઠ છે. હવે મારે સૌપ્રથમ તમને લસિકા વાહિની અને લસિકા ગાંઠ જે છે એનું સ્ટ્રક્ચર સમજાવવું છે, પછી પાછા આપણે આગળ વધીશું. હવે આ ધારો કે આપણે ગણી લઈએ તો આ છે રુધિરવાહિની. આ છે પેશીના કોષો. તો આપણને ખ્યાલ છે કે રુધિરમાંથી જો કોઈ દ્રવ્યને પેશીમાં જવું હોય તો સામાન્ય રીતે રુધિરવાહિનીને જે સમાંતર આ લસિકા વાહિની છે, લસિકા વાહિની કે જે આવી રીતે બ્રાન્ચમાં અથવા તો શાખાઓમાં વિભાજિત છે, એટલે દ્રવ્યનો જે પણ અણુ છે તે રુધિરમાંથી સૌપ્રથમ લસિકામાં પ્રવેશે છે. લસિકામાંથી આંતરકોષીય જગ્યા કે જ્યાં રહેલા જળને આપણે પેશીય જળ તરીકે ઓળખીએ છીએ અને ત્યાંથી કોષમાં પ્રવેશે છે. એવી જ રીતે કોષમાંથી કોઈ દ્રવ્ય જે બહાર નીકળે છે એ સૌપ્રથમ પેશીય જળની અંદર, લસિકા વાહિનીની અંદર એન્ડ ત્યારબાદ રુધિરવાહિનીની અંદર જાય. હવે આ જે લસિકા વાહિની છે, ધારો કે આ છે લસિકા વાહિની નંબર 1, તો આ બીજી લસિકા વાહિની છે, લસિકા વાહિની નંબર 2. તો આવી લસિકા વાહિનીઓ અમુક જગ્યાએ જ્યારે જોડાય છે તે સ્થાને આપણને ઘણી વખત આવો ફૂલેલો ભાગ જોવા મળે અને વળી પાછો જે આ ફૂલેલો ભાગ છે એમાંથી પાછી એક નવી લસિકા વાહિની નીકળતી હોય છે. આ છે ધારો કે લસિકા વાહિની 3. તો આ જે ફૂલાયેલો ભાગ તમે જોઈ રહ્યા છો, આ ફૂલાયેલો ભાગ જેને લસિકા ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બરોડ છે, કાકડા છે, પેયર્સની ખંડિકાઓ છે, આંત્રપૂછ અથવા તો જેને આપણે એપેન્ડિક્સ તરીકે ઓળખીએ છીએ, તો આ હકીકતમાં એક પ્રકારની લસિકા ગાંઠ જ છે. હવે કાકડા, આમ તો આપણે પાચન માર્ગમાં જોયું હતું કે આપણે ધારો કે આવી રીતે મુખની અંદર આ કાકડા ઓળખીએ છીએ. તો કાકડા છે ને મિત્રો, ખાલી એને ન કહેવાય. કાકડા એટલે કોને કહેવાય હું તમને આખું સ્ટ્રક્ચર દોરીને દઉં. તો આપણું જે મુખ છે ને એની સરાઉન્ડિંગ ફરતે, આખા ફરતે આવી રીતે આપણને ધારો કે આ ઘણી બધી લસિકા વાહિનીઓ જે છે તે આવી રીતે કનેક્ટ થઈ છે. એન્ડ આવી રચના બને છે. તો હવે જે હું રેડ કલરથી દોરું છું આ બધી છે લસિકા વાહિની, લસિકા વાહિની. આ લસિકા વાહિની, આ લસિકા વાહિની,
આપણે કેમ અહીંયા ધારો કે 3 લસિકા વાહિનીઓ જોઈન્ટ થાય છે ત્યાં આવું આપણને ફૂલાયેલું સ્ટ્રક્ચર જેને આપણે લસિકા ગાંઠ તરીકે ઓળખીએ છીએ. તો કાકડા આવું જ છે કે ઘણી બધી લસિકા વાહિનીઓ જે છે ને એ એક સ્થાને જોઈન્ટ થાય છે, મીન્સ કે ભેગી થાય છે અને આખી આપણને આવી રચના બને છે. તો તમે જે આ બ્લુ કલરનો પોર્શન જોવો છો, આ જે હું દોરું છું, તે આખી લસિકા ગાંઠ છે. ફરીથી મિત્રો કહી દઉં કે આ લસિકા ગાંઠ જે છે તેની અંદર બી કોષો અને ટી કોષોને કાર્ય કરવા માટેનું સ્થાન મળી રહે છે. ચાલો આગળ આપણે જોઈએ પેયર્સની ખંડિકા જે છે તે ક્યાં છે, કેવી રીતનું સ્ટ્રક્ચર છે. મેં તમને એટલું સમજાવ્યું કે લસિકા ગાંઠ કોને કહેવાય, કાકડાની રીતે સમજાવ્યું કે આ બધા હકીકતમાં લસિકા ગાંઠ જ છે, પરંતુ મોટી, કમ્પેરેટિવલી મોટી લસિકા ગાંઠો છે. બાકી નાની નાની લસિકા ગાંઠો તો આપણા શરીરમાં ઘણી બધી છે કે જે રુધિરવાહિનીઓને સમાંતર લસિકા વાહિની છે ને એ જે જગ્યાએ ભેગી થતી હોય ત્યાં આપણને આવી ગાંઠો જોવા મળે. ચાલો તો આ કાકડા જોયા, આ નોર્મલ આપણે જોયું લસિકા ગાંઠ જે કોઈ પણ સ્થાને આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ જોવા મળી શકે. હવે પેયર્સ પેચ બરોળ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ આંતરડાની અંદર આંતરપુત શું છે એ તો આપણને ખ્યાલ છે, પણ આ પેયર્સ પેચ કે જે આપણા માટે નવું છે એની આપણે માહિતી લઈએ. હવે આપણે ભણી ગયા 11th અંદર આ છે આંતરડું અને આ છે એનું વચ્ચેનું પોલાણ, આ છે એના અધિચ્છદીય કોષો. હવે આંતરડાની દિવાલમાં આ પોલાણ છે, મીન્સ કે ખોરાક આપણને અહીંયા જોવા મળે. તો આંતરડાની દિવાલમાં આ છે રુધિર કેશિકાઓ કે જે ખોરાકના અણુઓનું શોષણ કરે, આ છે રુધિર કેશિકા. પરંતુ આપણને ખબર છે કે આ ખોરાકનો અણુ કે જે આ કોષો દ્વારા શોષાય અને શોષાઈને સીધો જ રુધિરમાં ભળતો નથી, પરંતુ એની જસ્ટ બીનીથ, એની જસ્ટ નીચે રહેલી જે લસિકા વાહિની છે એની અંદર, અથવા જેને આપણે પયસ્વિની તરીકે ઓળખીએ છીએ, એની અંદર એ સૌ પ્રથમ શોષાય. અને મિત્રો આ લસિકા વાહિની છે એનું એક એક્સટેન્શન આવી રીતનું જાય છે કે જેની આપણે ચર્ચા કદાચ 11th નહોતી કરેલી. એનો એક છેડો આવી રીતનો, એનો જે બેઝમેન્ટ પાર્ટ છે એ આવી રીતનો ફૂલાયેલો પાર્ટ છે. તો આ લસિકા વાહિનીનો આ જે પાર્ટ્સ તમે જોવો છો આ એક પ્રકારની લસિકા ગાંઠ છે જેને આપણે પેયર્સ પેચ અથવા પેયર્સની ખંડિકા તરીકે ઓળખીએ છીએ. આ પણ આવી રીતે ઇન્ટરકનેક્ટેડ હોય છે. તો આપણે જોયું કે પેયર્સની જે ગાંઠ છે, પેયર્સની જે ખંડિકા છે તે કઈ જગ્યાએ છે. તો આપણે લસિકા અંગ પ્રાથમિક અને દ્વિતીયક જોયા, જેમાં દ્વિતીયકની અંદર આપણે કોનો સમાવેશ થાય છે તે જોયું, કયા એક્ઝામ્પલ્સ છે તે જોયું. પરંતુ હવે આવતા સેશનની અંદર લસિકા ગાંઠ કેવી હોય છે, અથવા તો આ જે છે એની અંદર શું છે, અથવા તો હમણાં જે વચ્ચે આપણે લસિકા ગાંઠ, લસિકા વાહિની વચ્ચે જે ગાંઠ દોરેલી હતી એની અંદર શું છે, અથવા તો આપણા જે કાકડા છે કે જે લસિકા ગાંઠ છે પણ એની અંદર છે શું, અથવા તો એની અંદર એવી રીતે કઈ પ્રોસિજર થાય, શું થાય છે, કેવી રીતે કાર્ય કરવાનું સ્થાન પૂરું પડે છે. તો વિથ સ્ટ્રક્ચર અને લસિકા અંગ જે છે, લિમ્ફેટિક સિસ્ટમ છે, એનો આ આગળનો અમુક પાર્ટ્સ જેના વિશે આપણે અભ્યાસ કરીશું.